થોડો દારૂ લાગે. દરરોજ જે આ પીતા એટલો જ પીધો હ. આજ તો મારા ટોટિયાથી ઓમથી ઓમ જ ફરે જ ભાઈ. ટાઈટ આ ગાય અને ઓનો તો ઓચર ચો અહીં ઓચર વગરની ગાય હે જે હોય આપણે ચો દોવી હે. હવે આપણે ખાવું આવું તો હજ ને ખેતરમાં જઈને ખાલી ઊંઘું જ છે. હેલો હા મેં મોન ના રાખલો હા રાખલો રાખલો કોડો છે આખા ગામમાં હેરાન કરે હે. પેલો ગોળો થયો એટલે આ તો ભત્રીજો એકલો એ તો મને આડા દે ડર. આ ભત્રીજાને ખાલી મારે જોણ કરવી પડશે. ઘેર જઈ મારા ભત્રીજાને જોણ કરવી જ પડશે. એ મારા મોબાઈલમાં રહે. હવે પેલું શું કહેવાય આ આવ્યો પેલો આવીને કરે જહાન આખો એની ખબર પડી કે ગમે ત્યારે આખલો આવશે. એ માર લે એ હું કરી તું લે આ જોજે અરવ રાયા માર 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 લે માર 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 એટલે ભત્રીજા હા એટલે પેલો તારો કાકો આકલો ઘોડો થયો હે ને તું આમાં મારવામાં રહી જાય ઉલાડીને જતો રે. આ બધો બાકી તારે બેહું તું કે ગોમમાં આખલો ઘોડો થયો એટલે વાતો આખું ગોમ ચડ્યું હોય કે બાજુ એટલે આ ગોમમાં આખો ગોમ જોણે આખલો ઘોડો થયો જબરદસ્ત. તમે ચોભડી ના એટલે મો આ પેલા આવતો તો તે યો હોભળ્યો તમે પીધો નતો કે એ વખત એટલે પીધેરાની વાતો ઉતરી ગયો મારે તો આખું પીધેલું ઉતરી ગયું ભાઈ. એટલે સાચું કહો તમે આ તાણા સારું હેડો તારી એટલે આપણે બીજો જોણ કરવી પડશે આપણે હેડ જોણ કરીએ. હેડ હેડ દે. આ બંધ કરી દે પેલા એ બંધ કર. આમ થોડો મને ટીપાલ આ ઉતરી તો ગયો પણ હવે હેડો તમે કાકા હા હા લોકો કયો હોય એમ તો એ મેં વાતો પડે છે ફોન ઉપર જ. બરાબર ફુવારો થી કંટાળે હવે તો ચાપ કરીએ. એટલે આ પેલો બાણું વાસીને આવ્યો શેનું બાયણું કોઈનો તે વાગતા હો એટલે આપણે કૂતર્યું આવે ને તો હમણાં રાતે જાવું કાઢવું પડશે એવું હોય. તે પણ રાતના જવું પડે તમારે જવું અમારે શું જવું રાતના હાલ અને અમને કોઈ બીક લાગતી નહીં કે મેં કૂતરો નહીં બિયાતા અમે એ તો મને બધી ખબર છે ભાઈ. ડોસીને લઈને જો લાઈટ ચાલુ કરવા માટે તમે તે ભાઈ અમારે સાથે અમે લઈને જો તમારે લખણ હારા હોત તો તમે લઈને જો ચાલુ કરવા હારું હારું એડો હવે હારો હારો કરતા આવજો રે હવે જઈને હારો મહેનત મારો ભાઈ ખબર પડશે એવું હોય. એમાં છે ને મેણા માર્યા તમને અમે અમાર સન આઈ લાડી મેનો મારજી વાસાલ રિયાન નાઈ જી એટલે તે પણ લખણ હારો રાખત ના જાય બાપડી હોય ને હોય રહે તો હારો એટલે સમય આવે એટલે ખબર પડશે એવું હોય. એ હારું હો કોને બીક લાગે એવું હોય. એ હારું એ કાકા હા હું વાત કહું હા કે તમે પેલા ભમરાજી ને મયાજી તમે કહેતા હો પેલું બાજુ હું બીજો કહેતા હું જાહેર મુઈ તો કઈ રૂપિયા બેન સારું હેડો તારે. આ ચો હજી પાછા આખા ગામમાં કીધું હવે એટલે ભમરાજી હા આ ગામમાં આખલો ગોડો થયો. એટલે આખલો ગોળો થયો તમે ગોળા થયો અમે ચો ગોડા અમે તો કમ્પ્લીટ છો. અમે તો તમે ગોળા થયા એવું લાગે ચો કમ્પ્લીટ છો અમે ચો ગોડા છો. કમ્પ્લેટ છો એટલે જ કહું ને તાણ હવે તમે આખલો ગોડો થયો તમારા ભાઈ મહેશજી ચોય મહીજી તો આ રહ્યા પણ શું કોમ એવાનું મહેશજી ને કહો કે આખલો ગોડો થયો. એને કહેવાની કોઈ જરૂર નહીં એ તો હલાથી બી આયા રાતના ખેતરમાં આવવાનું બંધ કરશે ભરું એટલે આ ભાઈ પણ હાથું ગણે થયો એટલે તમે ખેતર બેતર માં જો તાર બાર વાટવા જો શું તો કહો કાકા? આખલો કોડો થયો? આખલો ગોડો અલ્યા થયો. કોઈ નહીં છો હવે એ જ ગોળો થઈને ફરે હજુ એટલે આ ગોડા અમે તો હવે દાડાને એક વખત પીવો કોઈ આખો દાડો પીતા નહીં. પીવા વાળા તો એમ જ કી ના ના ભાઈ સાચી વાત છે. આપણે ભાદરી પુણે 4-5 જણ માર્યા દાખલા એ હા હવે બધા ટોળો ઉભું હોય એને જાવું જ છો ને સાહેબ આપડે ઉલાડીને જ જાય કે પણ આ અલ્યા કહેતા ભાઈ. કહેતા આયા આપણને કહેવાય હારા માટે જ કહેવાય છે ને. હવે એ જેટલા હારા માટે આયા તો હવે નહીં ખબર એટલે આમાં તમારા ડોહાએ નતા માન્યા અને તમે નહીં માનવાના
તમારા મોનવું તો મોનો નકર કૂવામાં પણ તમે આ બોલો. તમને જોઈને જ લાગે કે તમારી વાત મોનો એવું અલ્યા, અમે તો પણ અમે રસ્તામાં મેં વાત સાંભળી હતી. આ જો આ હવે છોકરા કાકા ને ભત્રીજો બે સીધો એક જ મુળાગડી કે આ જો આ છોકરા તમારા કરતી દાયા હેલ્યા, તમે આખલાની જગ્યાએ તમે જ ગોળાવો મારા બેટાઓ મોનતા જ નહીં. અલ્યા, પણ તમારી વાત મોનવી ચીવી જ ના પેલો મોબાઈલ માંથી ઊંચો નહીં આવતો અને તમે રેડવા માંથી ઊંચા નહીં આવતા તે રેડો તો અમે અમારા પૈસેથી પીવો. ના ભાઈ વાત સાચી છે. આ છોકરા કઈ જાય એટલે ભાડ્યું છે તારે કહેતા છી કે અલ્યા એની વાતે રીએ ને તો રાતે હવારમાં હમણાં ડોબો ધોયા વાળો રીએ એ આ તો ભાઈ, ઘરમાંથી બહાર નીકળે નહીં પાછું હતું તો જો તમારે મોનવું તો મોનો નકર પેલા કૂવામાં જઈને પડો. અમે તો કઈ એ હારું અમે કુવામાં જ પડશો હો એ હારું, તમે હાથવીને ઘેર જો જતા રહો હો. હા. હા જો હડો અલ્યા ભમરા આવ્યો તો હી ખેતરમાં પણ આખલો આવશે તો શું કરે તું કાઠું તો સર મારું ઓળશે આ તો શો પડી ચાર નથી વાઢવી આપણે તો આ પડે ના ચડવા દેરો ઓબા ઉપર આરામથી શો કે પછી જે થવું થાય ચાર હવાર વાટશે આ તો હુકું છે બરોબર નકા આખલો આવશે તો જાહો છો પછી ચડીને બેસી જવું બસ બસ આટલે બેહવું આપણે તો હા ખેતરમાં તો આવી જાઓ ફટાફટ 4 વાટી નાખો ને કે પેલો આખલો આવશે ને તો બધું કાઢું જાય. હા આવ થઈ ગયો ત્યાં પેલા લઈ લઉં. મોડું થઈ ગયું પાછું જો આખલો આવશે ને ફટાફટ વાઢવા દે રી. આવ્યો આખલો મને લાગે બાપા ચડવા દે રો મારી નાખે આપણને તો લાગે ડર. એટલે આ ભભરાય તમે હોય શું કરો? અલ્યા હું જોવા આવ્યો ઓબાન કીધું મોર આવ્યો હો કે ના જોતો તો મને ખબર આ તમે વચ્ચામાં આવ્યા છો. આખલો આવ્યો હાલ ધબાકો થયો જો તો હાલ આ ખખડાટ થી 4 માં શું વાત કરે તો જોવું પડશે પછી એટલે શું હું દેખાય? ચડી ગયો ઓબા પર. અલ્યા એ તો પેલો દારૂડિયો પડ્યો જો તારે વાહ, આખલો છે. જોતો નસ્યો હલે આપણે ઓટલે પડી ગયા. અલ્યા ભમરાજી ના મહેશજી, હા ઓબા પર શું કરો તમે? અલ્યા પણ હવારમાં તું હવરાઈને જો અહીં તે શું કરો તો ઓબા પર જ ચડો કે તાણ શું કરો અલ્યા તમે તો કહેતા હતા અમે તો ડરતા નહીં નું આ. એટલે પણ ડરતા નહીં પણ થોડું થોડું તો લાગે કે ના લાગે પછી હા તો આ જો ભૂ ભૂ પડો હે ને પાછા કોઈ તમે તો આખલો જતો રહે છે એટલે હવે આ 3-4 વાગવા આયા મને થોડું થોડું ઉતરવા મળ્યું. તે પણ આ વાત હોપડી તે ગુના કને અલ્યા પેલા લખાના ખેતરમાં ફોન પર એ કોણ વાત કરતો હતો, લખો કરતો હતો કે શું કે કોણ કરતો હતો એ વાત કરતો હતો એટલે ફોન ઉપર. આમ ખરાઈ કરી દી કે ખા ડાયરેક્ટ ભગવાન ચાલુ કર્યું તું નહીં, આખલો તો જોયો જ નહીં, મેં જ જોયો નહીં. અમે તો કેવા ફરતા હતા બાબા, બીજી તો જોયો જોયો નહીં. નહીં તો શું આખા ગામના અડીએ ચડાયું હે લખાકન જઈને પૂછવા વાળું લડ હેડજી તા. ચાલો લડ હવારાના અડિયા ચડ્યા અમે તો યાર 4 ને વાટીએ છીએ રણકો. હાચવીને ઉતરો, ધોતીઓ પહેરે તે હાચવીને ઉતરો. એ હારો આવરા ધીરે ધીરે. ઉતર લે જલ્દી ઉતર હેડે હવે બહાદુરી તો કરતા હતા, કેવી વાતો તો જોણે આખી તોપોની તોપો ફોડતા હતા. તો ટોપો તો ફોડો પણ બીક તો લાગે કે હાય ચાલો ચડો લખા પાડ જાતા હે. આવા ભાઈ ખૂબ બહાદુર હો ભાઈ, આવા બહાદુર મેં જ જોયા ના તમારા જેવા બહાદુર તો. આ બેઠો કે પેલો બેડો લખો શું કરો હો હા બસ બેઠા હતા બોલો બોલો આ શું આદર્યું હો બધું અનુ ભાઈ આ હવારોનો આખો ગોમ ચકડોળે ચડાયું હે એ ચોકડોળે ચડાવી છે તો આ વના હું કીધું તું હવારમાં એ તો કોઈને કોઈ કીધું નથી ભાઈ. આ હવારોનો કે લખાઈ કીધું એટલે કે પેલો આખલો ગોળો થયો હું કોઈને કોઈ વાત કરી નથી, હેતરમાં આખો દિવસ હોય જ છું હું. તો ભણી તો ભાઈ અલ્યા ભાઈ તો પેલા ખેતરમાં બેઠો બેઠો વાતો નતો કરતો. અલ્યા ભાઈ મારા હગાનો ફોન આવ્યો હતો અને પેલો રાકો રહ્યો ને અમારો ગોળો થઈ ગયો તો હા હા તે હું ફોન પર વાતો કરતો હતો, હું બીજું કોઈ કીધું જ નહીં. અલ્યા રાખો ગોળો થઈ ગયો તો અમે તો આખલો ગોળો થઈ ગયો. એને રાખલો કીધો ને તું આખલો હોભળે છે આ ભગત વ્યવસ્થિત રહેતા હોય તો કોઈ ખબર પડે એટલે અમે તો પણ પીધેલા હતા એટલે ભાઈ જો થોડું સંભળાય ઓછું સંભળાય
પણ તમે તો બધા હાદા હતા ને બહાદુરીના પોટલા હતા બે જણા હા અને તમે મારા ઓબા ઉપર ચડો ને પણ ચડવું જ પડે કે તમે તો આખા ગામને પણ ચંડોળે તમે તો ચડાવ્યું હોય ને. પેલા આખલાનું નામ લઈને તો ઓબા ઉપર ચડી ગયા. તો ચડવું અમે અમે આખા ગામમાં ફર્યા, અમે આખા ગામમાં કીધું એટલે બહાદુર તો તમે કે અમે એ તો બહાદુર તો પેલો મોય પડ્યો એ બહાદુર હે. તમે તો પડ્યો અમારા એ ઊંઘીને જાજો ભલે એટલે ખબર પડ્યો પણ અમારો ઉતારીનો છે અખલાએ તો આખા દાડો તે કાકો ને ભત્રીજો આખો ગોમ ચકડોળે ચડાઈનો પેલો છે. મોબાઈલ માંથી ઊંચો નહીં આવતો અને આ પીવામાંથી ઊંચા નહીં આવતા. લહેર હાડો, અમારા હવે ધંધા તો હાડો. ધંધા એટલે ફરી એક કોકનો થોડું ધંધો કરવા લગાડી દો. દેવું પડશે. આખો મૂડ બગાડ્યો આટલી વાર તો 4 વટાઈ ગયો જ મારે. અલ્યા એ મને બદનામ કરી જાવ છો.